હેલો દોસ્તો, રામાધણ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ વિડીયોને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોજો. મારું નામ વિશાલભાઈ છે. આ વિડીયોમાં આપણે જણાવીશું કે ભગવાન શ્રી કૃષ્ણને 52 ગજની ધજાના વિશે જણાવીશું. તો ચાલુ કરીએ દોસ્તો વિડીયો. ભગવાન શ્રી કૃષ્ણ પર 52 ગજની ધજા હિન્દુ ભક્તિ પરંપરામાં શ્રદ્ધા, વિજય અને દિવ્ય રક્ષણનું શક્તિશાળી પ્રતીક માનવામાં આવે છે. ખાસ કરીને દ્વારકાધીશ ટેમ્પલ ખાતે કુદરતી ફરકથી આ ધજા લાખો ભક્તો માટે અખંડ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે. ધજા માત્ર કાપડનો ટુકડો નથી, પરંતુ ભક્તના હૃદયમાં વસેલા પ્રેમ અને સમર્પણ અને વિશ્વાસનું જીવન સ્વરૂપ છે. પર 52 ગજની ધજાના વિશેનો અર્થ છે કે પરંપરા મુજબ આ પર ગજ પ્રાચીન દ્વારકાના મુખ્ય દ્વારો અથવા યદુવંશના વૈભવનું પ્રતીક માનવામાં આવે છે. આ સંખ્યા દર્શાવવામાં છે કે ભગવાન શ્રી કૃષ્ણ સમગ્ર દ્વારકાને સમસ્ત જગતના રક્ષક છે. જેમ ધજા મંદિરના શિખર ઊંચે લહેરાય છે, તેમ ભગવાનનું યશ કૃપા સર્વ દિશામાં પ્રસરશે. આ ધજામાં સામાન્ય રીતે પીળો, લાલ, સફેદ અને લીલો જેવા શુભ રંગો મળે છે. પીળો રંગ જ્ઞાન અને આનંદનું, લાલ શક્તિ અને ઉત્સાહનું, સફેદ શાંતિનું અને લીલો સમૃદ્ધિનું પ્રતીક છે. ધજામાં સૂર્ય અને ચંદ્રના ચિહ્નો પણ હોય છે, જે સૂચવે છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણની મહિમા અવિનાશી રહેશે. દ્વારકાધીશ મંદિરની ધજા દિવસમાં અનેક વખત બદલાવવામાં આવે છે. ભક્તો મનથી ઈચ્છા રાખી આ ધજા ચડાવવાનો લાભ લે છે. માન્યતા છે કે સચ્ચા દિલથી હૃદયથી ધજા અર્પણ કરનારની મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. પણ ઘણા ભક્તો ધજા ચડાવવાનું જીવન વિશેષ પૂર્ણ કાર્ય માને છે. સમુદ્ર કિનારે સ્થિત મંદિરમાં શિખર પર પવન સાથે લહેરાતી આ ધજા અદ્ભુત દ્રશ્ય છે. તેને જોતા જ ભક્તના મનમાં ભક્તિનો ઉછાળો આવે છે. આ ધજા સંદેશ આપે છે કે જીવનમાં કેટલાય પડકારો આવે, જો વિશ્વાસ અડગ હોય તો ભગવાનની કૃપાથી વિજય નિશ્ચિત છે. 52 ગજની ધજા આપણને વિનમ્રતા અને સમર્પણ અને ધર્મના માર્ગે ચલાવવાની પ્રેરણા આપે છે. ભગવાન શ્રી કૃષ્ણની આ પવિત્ર ધજા ભક્તો માટે આશા, સુરક્ષા અને કૃપાનું અનંત પ્રતીક છે. જે કોઈ ભાવપૂર્વક તેનું દર્શન કરે છે, તેના હૃદયમાં ભક્તિ, શાંતિ અને દિવ્યનો આનંદ અનુભવાય છે. તો દોસ્તો, આ હતું ભગવાન શ્રી કૃષ્ણએ 52 ગજની ધજા વિશે આપણે જણાવ્યું. આ વિડીયોમાં પહેલી વાર આવ્યો હતો, ચેનલ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. આ ચેનલ સપોર્ટ કરજો. આ વિડીયોમાં 10 મિલિયન રીચ લાવવાના છે. જય દ્વારકાધીશ.